નમસ્કાર મિત્રો, હું છું કેવલ પોકિયા અને આપ જોઈ રહ્યા છો મર્મની વાતો. મિત્રો, આજે વાત કરવી છે પૂજાપાઠ પાછળના વિજ્ઞાન વિશેની. આપણને હંમેશા થાય કે આ પૂજાપાઠ હોમ હવન કરવાથી વાસ્તવિક જીવનમાં શું લાભ. ચાલો આ તર્કને ઊંડાણપૂર્વક સમજીએ. મિત્રો, આજથી 19 વર્ષ પહેલા રોન્ડા બર્ન નામની લેખિકાનું એક પુસ્તક વિશ્વ વિખ્યાત થયું હતું, જેનું નામ હતું ધ સિક્રેટ. આ ધ સિક્રેટ બુકનો મુખ્ય આધારિક વાક્ય હતું, યોર થોટ્સ ક્રિએટ યોર રિયાલિટી. એટલે કે તમારી લાગણીઓ, તમારા શબ્દો અને તમારા વિચારો બ્રહ્માંડમાં સિગ્નલ મોકલે છે, અને આ સિગ્નલ પછી જે પણ તમે આકર્ષો છો તે તમારા વાસ્તવિક જીવનમાં બને છે. તદ્દન આ જ વાત આપણા વેદોમાં પણ લખાયેલી છે. યદ ભાવમ તદ ભવતી, એટલે કે તમે જેવી ભાવનાઓ તમારી અંદર ઉતારો છો એવા જ તમે બનો છો. આ ઉપરાંત ધ સિક્રેટ બુકમાં બીજો એક નિયમ લખાયેલો છે, આસ્ક, બિલીવ એન્ડ અચીવ. સફળતા મેળવવાનો આ જ નિયમ આપણા વેદોમાં પણ લખાયેલો છે. સંકલ્પ, શ્રદ્ધા, કર્મ અને ફળ. એટલે કે સ્પષ્ટ ઈચ્છા, અતૂટ વિશ્વાસ, તેની બાદ કર્મ અને અંતે તમારી સ્પષ્ટ ઈચ્છાને જીવન થતી નિહાળો. આ ઉપરાંત ગ્રેટિટ્યુડનો નિયમ પણ ધ સિક્રેટ અને આપણા વેદોમાં સમાન રીતે લખાયેલો છે. મિત્રો, આ તમામ સમાનતા સંજોગ માત્ર ન હોઈ શકે, પરંતુ આપણને પ્રશ્ન એટલા માટે થાય કે આપણે આપણા ધાર્મિક કાર્યો અને વેદો ઉપનિષદોને ક્યારે તર્ક અને વિજ્ઞાન સાથે સમજવાનો પ્રયાસ નથી કર્યો. પરંતુ સત્ય તો એ છે કે સફળતા મેળવવાના તમામ માર્ગો આપણા શાસ્ત્રોમાં જ રહેલા છે. વેદો અને ઉપનિષદોમાં લખાયેલી તમામ વાતો લાખો અનુભવો અને સર્વેક્ષણ દ્વારા લખાયેલી છે, એટલે જ વર્ષો બાદ આપણને સચોટ રીતે પરિણામ આપવા માટે સક્ષમ પણ છે. તો આપણને પ્રશ્ન થાય કે આ તમામ બાબતો તત્વજ્ઞાનની છે, એનો ધાર્મિક કાર્ય સાથે શું સંબંધ? તો મિત્રો, આપણે કોઈ પણ કાર્યને એના ચોક્કસ સમયે, વાતાવરણમાં, દ્રવ્ય સાથે અને સંજોગોને અનુકૂળ બનાવીને કરી શકીએ એ માટે ધર્મ દ્વારા આધ્યાત્મને પ્રાર્થના, પૂજાપાઠ અને અનુષ્ઠાનના સ્વરૂપમાં ઢાળવામાં આવ્યો છે. મિત્રો, જ્યારે પણ આપણે પૂજાપાઠ કરીએ છીએ ત્યારે આપણા સંકલ્પ દ્વારા આપણી સ્પષ્ટ ઈચ્છાઓને આપણા ઈષ્ટ એટલે કે બ્રહ્માંડની પરમ શક્તિ સામે આપણે રજૂ કરીએ છીએ. આ ઉપરાંત પ્રાર્થનાઓ દ્વારા આપણે આપણી શ્રદ્ધાને એટલે કે અતૂટ વિશ્વાસને મજબૂત બનાવીએ છીએ, અને અંતે આપણી ઈચ્છાઓ સફળતામાં પરિણમે છે, એટલે કે આપણને ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, પ્રાર્થના અને પૂજાપાઠ કોઈ વ્યર્થ વાત નથી, એ વિજ્ઞાન છે. વિચાર કરજો.